નાસિક સહ્યાદ્રીના ખોળામાં વસેલું સુંદર અને ઐતિહાસિક શહેર. જૂનનું ત્રીજું અઠવાડિયું શરૂ હોવાથી ચોમાસાની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. ત્રંકેશ્વરથી આવતી ઠંડી હવા સાથે ઓલી માટીની સુગંધ હવામાં મહેકી રહી હતી. નાસિક ઇગતપુરી હાઈવે પર ડુંગરની તળેટીમાં આવેલું નિસર્ગ વિહાર રિસોર્ટ આજે દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. નિમિત્ત હતું ફાધર્સ ડેનું અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. નાસિકના બાંધકામ ક્ષેત્રના સુપ્રસિદ્ધ નામ એવા પાટીલ કન્સ્ટ્રક્શનના સર્વેસર્વા રઘુનાથરાવ પાટીલના એકમાત્ર દીકરા એટલે કે સિદ્ધાંત. પાર્કિંગમાં મોંઘી ગાડીઓની લાંબી લાઈન લાગી હતી. શહેરના રાજકારણીઓ, નામી બિલ્ડરો, વ્યાપારીઓ અને ઉચ્ચ ભદ્ર સમાજના અનેક ચહેરાઓ ઉપસ્થિત હતા. વિદેશી ફૂલોનું શણગાર, વિવિધ વાનગીઓના સ્ટોલ્સ, સ્વિમિંગ પુલ પર પડતા રંગીન પ્રકાશના કિરણો અને મંદ સંગીતને કારણે પાર્ટીનો થાટ આંખો અંજાઈ જાય તેવો હતો. આ બધી ઝગમગાટમાં સિદ્ધાંત કોઈ રાજાની જેમ ફરી રહ્યો હતો. કંપનીનો કાયદેસર માલિકી હક અને તમામ મુખ્ય મિલકતનો હજુ પણ પિતાના નામે જ હતી. પરંતુ સિદ્ધાંત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે દૈનિક કામકાજ સંભાળતો હોવાથી પોતાની જ કંપનીનો અસલી માલિક સમજવા લાગ્યો હતો. તેના શરીર પર મોંઘો ડિઝાઇનર સૂટ, કલાઈ પર હીરાજડિત ઘડિયાળ અને ચહેરા પર બાપના પૈસાનો ઉદ્ધત અહંકાર હતો. હાથમાં દારૂનો ગ્લાસ લઈને તે મહેમાનો વચ્ચે ગર્વથી ફરી રહ્યો હતો. તેની બાજુમાં ભારે સાડી અને હીરાના દાગીના પહેરેલી નેહા અદાથી ઊભી હતી. આ બધી અરેન્જમેન્ટ કેવી લાગી? મેં પોતે ધ્યાન આપીને ડિઝાઇન કરાવી છે. પાટીલ કન્સ્ટ્રક્શનને હવે મારે એક અલગ જ ઊંચાઈ પર લઈ જવું છે. જૂના દિવસો ગયા, હવે ફક્ત મોડર્ન વિઝન ચાલે છે. સિદ્ધાંત અત્યંત અભિમાનથી પોતાની પીઠ થાબડતા શહેરના અન્ય બિલ્ડરોને કહી રહ્યો હતો. નેહા પણ તેને ટેકો આપતા વચ્ચે કહેતી હતી, અગદી સાચું છે. સિદ્ધાંતના આઈડિયાઝ ખૂબ એડવાન્સ છે. હી ઇઝ ધ રિયલ બોસના. સિદ્ધાર્થનો એ હાવભાવ એવો હતો જાણે પાટીલ કન્સ્ટ્રક્શન નામના આ સામ્રાજ્યનો અસલી અને એકમાત્ર નિર્માતા તે પોતે જ છે. પરંતુ આ બધા કોલાહલ, ઝગમગાટ અને ખોટા દેખાડા વચ્ચે રિસોર્ટના એક ખૂણામાં સોફા પર એક માણસ અત્યંત સ્થિતપ્રજ્ઞ થઈને બેઠો હતો. શરીર પર એકદમ સાદો પણ ઇસ્ત્રી કરેલો સફેદ કડક શર્ટ અને પેન્ટ, આંખો પર જાડા કાચના ચશ્મા અને ચહેરા પર અગાધ શાંતિ. આ હતા રઘુનાથરાવ પાટીલ, એટલે કે આખા નાસિકના વાહલા આબા. આબાની ઉંમર હવે 65ની આસપાસ હતી, પરંતુ તેમના ચહેરા પરનું તેજ અને આંખોની ખુમારી હજુ પણ એવી જ હતી. તેમણે આજુબાજુની એ ભપકાદાર શ્રીમંતાઈ તરફ એકવાર શાંતિથી નજર નાખી અને પછી પોતાના હાથ જોયા. એ હાથો પર આજે પણ મજૂરીના કાળા કુંડાળા હતા. ઈંટો સિમેન્ટ ઉંચકીને પોતાના પેટને પાટો બાંધીને તેમણે પાટીલ કન્સ્ટ્રક્શન ઊભી કરી હતી. સિદ્ધાંતને તેમણે ક્યારેય પ્રેમ કે પૈસાની કમી પડવા દીધી નહોતી, પરંતુ આજે એ જ પૈસો છોકરાના મગજમાં ચડી ગયો હોવાનું દુઃખ તેમને અંદરથી કોરી ખાતું હતું. પાર્ટી રંગમાં આવી હતી. મહેમાનોની ગપ્પાબાજી જામી હતી. વેઇટરોના હાથમાં રહેલી ટ્રે અત્યંત ઝડપથી ઇધર ઉધર ફરી રહી હતી. અચાનક વાતાવરણમાં રહેલો એ મંદ સંગીતનો અવાજ બંધ થયો. સ્ટેજ પરના માઇકનો અવાજ ગુંજો. સિદ્ધાંત પોતે સ્ટેજ પર જઈને ઊભો રહ્યો હતો. તેના હાથમાં હજુ પણ દારૂનો ગ્લાસ હતો અને ચહેરા પર એ જ ઉદ્ધત અહંકાર. બધા મહેમાનો શાંત થઈ ગયા અને કુતૂહલથી સિદ્ધાર્થ તરફ જોવા લાગ્યા. બધાને લાગ્યું કે ફાધર્સ ડે નિમિત્તે દીકરો પોતાના પિતાના ભરપૂર વખાણ કરશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, સિદ્ધાંતે માઇકમાં બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ થોડો ભારે થઈ ગયો હતો. આજે ફાધર્સ ડે છે અને એ નિમિત્તે મેં એક ગ્રાન્ડ પાર્ટી આયોજિત કરી છે. અલબત્ત પાટીલ કન્સ્ટ્રક્શનની આજની સફળતા અને મારા નવા પ્રોજેક્ટનું સેલિબ્રેશન પણ આમાં જ આવી ગયું. આબાએ માથું ઊંચું કર્યું અને તેઓ અત્યંત પ્રેમથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા. પરંતુ સિદ્ધાંતના મગજમાં અને શબ્દોમાં કંઈક અલગ જ ઝેર ઘોળાઈ રહ્યું હતું. સિદ્ધાંત આગળ બોલ્યો, બિઝનેસ કરવો, કંપની ચલાવવી એ સહેલું નથી હોતું. એના માટે એક નવો વિચાર જોઈએ, એક નવું વિઝન જોઈએ. જૂના જમાનામાં લોકોએ ઈંટો ગોઠવીને ઘરો બાંધ્યા હશે, પણ આજની દુનિયામાં કાચની સ્કાયસ્ક્રેપર ઇમારતો જોઈએ છે.
કેટલાક મહિનાઓ પહેલા સિદ્ધાંતે મોટું કરજ લઈને અત્યંત જોખમી પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગ્રાહકો અને કામદારોનું નુકસાન થઈ શકે એટલે આબાએ એ પ્રસ્તાવ અટકાવ્યો હતો, પરંતુ સિદ્ધાંતે એ સાવચેતીને પોતાની પ્રગતિમાં રૂકાવટ માની હતી. આજના જમાનામાં સ્પીડનું મહત્વ છે. સિદ્ધાંતની જીભ દારૂના નશામાં અને અહંકારની ધૂનમાં લથડિયા ખાઈ રહી હતી. મહેમાનોમાં ખુશખુશ શરૂ થઈ ગઈ હતી. નેહા માત્ર ગાલમાં હસીને અત્યંત કૌતુકથી ધણી તરફ જોઈ રહી હતી, જાણે તે કોઈ મોટું યુદ્ધ જીતી રહ્યો હોય. સિદ્ધાંતે સીધું આબા તરફ આંગળી ચીંધી અને તેનો અવાજ અચાનક કર્કશ થઈ ગયો. મારા પિતા રઘુનાથરાવ પાટીલ, એમણે કંપની શરૂ કરી એ વાત સાચી, પણ આજે જો પાટીલ કન્સ્ટ્રક્શન એક ચોક્કસ મર્યાદાથી આગળ વધીને નેશનલ લેવલ પર ન પહોંચી શકી હોય તો એનું કારણ તેમના એ જૂના વિચારો છે. લોકો કહે છે આબા લેઝન્ડ છે, પણ જૂની વસ્તુઓ ફક્ત મ્યુઝિયમમાં સારી લાગે છે, બિઝનેસમાં નહીં. વાતાવરણમાં એક અત્યંત અસ્વસ્થ કરી દેનારી શાંતિ છવાઈ ગઈ. હાજર રહેલા શહેરના જૂના અને અનુભવી લોકો એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. આબાના ચહેરા પરના ભાવ બદલાયા નહીં. તેઓ તેમ જ શાંત બેસી રહ્યા, પરંતુ સિદ્ધાંત અટકવા તૈયાર નહોતો. તેનો અહંકાર હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. તેણે માઇક વધુ નજીક લીધું અને અત્યંત ઉદ્ધતપણે આખી પાર્ટીમાં શહેરના તમામ મોટા લોકો સામે બૂમ પાડીને બોલ્યો, તમારા આ જૂના વિચારોને કારણે મારી પ્રગતિ અટકી ગઈ છે આબા. સતત આ ન કર, તે ન કર, આ તમારી જે કચકચ છે ને, એનાથી મારો શ્વાસ રૂંધાય છે. સાચું કહું, જો તમે મારા બાપ ન હોત તો આજે હું આનાથી ખૂબ મોટો માણસ હોત. અને અચાનક આખી પાર્ટીમાં સન્ન કરી દેનારી શાંતિ છવાઈ ગઈ. સહ્યાદ્રીના પવનનો અવાજ પણ સંભળાય એટલી શાંતિ છવાઈ ગઈ. મહેમાનો અને વેટરો જગ્યા પર સ્તબ્ધ થઈ ગયા. નેહાના ચહેરા પરનું હાસ્ય પણ ગાયબ થઈ ગયું. બધાની નજરો આબા તરફ વળે. શસ્ત્રપ્રિય આબા હવે ગુસ્સે થશે એવું દરેકને લાગતું હતું, પણ એવું કંઈ જ ન થયું. આબા શાંત હતા, અત્યંત શાંત, પણ એ શાંતિ વાવાઝોડા પહેલાની નહોતી. એ તો એક પિતાના કાયમ માટે તૂટી ગયેલા કાળજાની અને ખતમ થઈ ગયેલા વિશ્વાસની શાંતિ હતી. આબાએ પોતાના ચશ્મા ઉતાર્યા, રૂમાલથી પોતાની આંખો લૂછી હોય તેમ કર્યું અને ફરી ચશ્મા પહેરી લીધા. તેમના ચહેરા પર ન ગુસ્સો હતો, ન સંતાપ, ન ચીડ હતી, તો ફક્ત એક ભયંકર વિરક્તિ અને અલિપ્તતા. તેઓ અત્યંત શાંતિથી કોઈ રાજાની જેમ પોતાની જગ્યા પરથી ઊભા થયા. તેમણે પોતાના સફેદ શર્ટના બટન સરખા કર્યા. તેમના વ્યક્તિત્વમાં એક એવો કરાર અને દબદબો હતો કે તેમના રસ્તામાં ઊભેલા મહેમાનો આપોઆપ બે ડગલા પાછળ હટી ગયા અને આબાને રસ્તો આપી દીધો. આબા સ્ટેજ તરફ કે સિદ્ધાંત તરફ જવાને બદલે સીધા પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા. કોઈની પણ તેમની સાથે બોલવાની કે તેમને રોકવાની હિંમત ન થઈ. સિદ્ધાંત મંચ પરથી આ જોઈ રહ્યો હતો. તેને લાગ્યું આબા કંઈક બોલશે, ખીજવાશે, પણ આબાએ એકવાર પણ ભૂલથી પાછળ વળીને જોયું નહીં. તેઓ પાર્કિંગમાં પહોંચ્યા. ત્યાં ઊભેલી તેમને પોતાની માલિકીની એક અત્યંત આલિશાન કાળા રંગની સેડાન ગાડી પાસે તેઓ ગયા. તેમના ડ્રાઈવરે ઉતાવળે દોડી આવીને પાછળનો દરવાજો ખોલ્યો, પણ આબાએ તેને હાથથી જ રોકી દીધો. તું રોકાઈ જા અહીં જ, એવું બડબડીને તેમણે પોતે ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો અને અંદર બેઠા. ગાડીનું એન્જિન શરૂ થયું અને આબાની કાળી ગાડી ઝાકળમાં અદૃશ્ય થઈ ગઈ. પાછળ સન્ન કરી દેનારી શાંતિ અને સ્ટેજ પર ઊભેલો સિદ્ધાંત બચ્યો હતો. તેણે શું ગુમાવ્યું હતું એની તેને હજુ કલ્પના પણ નહોતી. આબા ગાડી ચલાવી રહ્યા હતા, પણ તેઓ તેમના નિયમિત બંગલે ઘરે જઈ રહ્યા નહોતા. તેમના મગજમાં એક અત્યંત ભયંકર અને કઠોર નિર્ણયે જન્મ લીધો હતો. એવો નિર્ણય જે થોડા જ કલાકોમાં સિદ્ધાંતના પગ નીચેથી જમીન કાયમ માટે સરકાવી દેવાનો હતો. ઝાકળમાં ખોવાયેલો નાસિક ઇગતપુરીનો એ ભીનો રસ્તો અને એ ઘાટા અંધારામાંથી સાવચેતીથી આગળ સરકતી આબાની એક કાળી ગાડી. ગાડીની અંદર એક રૂંધાઈ જાય તેવી ભયાનક શાંતિ હતી, જે ફક્ત કાચ પર ફરતા વાઇપરના અવાજથી તૂટી રહી હતી. આબાના હાથ સ્ટીયરિંગ વ્હીલ પર એટલી મજબૂતીથી પકડાયેલા હતા કે તેમની નસો સ્પષ્ટ દેખાતી હતી. તેમની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું, પણ તેમની અંદરનો બાપ આજે ડૂસકે ડૂસકે રડી રહ્યો હતો. ડેશબોર્ડ પર પડેલા મંદ પ્રકાશને કારણે તેમના ચહેરા પરની કરચલો વધુ ઊંડી દેખાતી હતી. એ દરેક કરચલીમાં
આખી જિંદગીનો સંઘર્ષ છુપાયેલો હતો, પણ આજે એ સંઘર્ષની કિંમત પોતાના જ દીકરાએ નકારી દીધી હતી. આબાને સિદ્ધાંતનું બાળપણ યાદ આવ્યું. તૂટેલા ચંપલમાં સિમેન્ટની ગુણીઓ ઉંચકીને, અડધી ભાખરી ખાઈને તેમણે એના ભણતર માટે પૈસા ભેગા કર્યા હતા. ફી ભરવા માટે સાહુકારનું અપમાન સહન કર્યું હતું અને તાવમાં આખી રાત એના ઓશિકે બેસી રહ્યા હતા. જે છોકરા માટે તેમણે આખી જિંદગી ઘસી નાખી, એ જ છોકરાને આજે તેઓ જૂના અને કચકચિયા લાગતા હતા. આ વિચાર તેમના કાળજાને ભાલાની જેમ વીંધી રહ્યો હતો. આ બાજુ નિસર્ગ વિહાર રિસોર્ટ પર વાતાવરણ સંપૂર્ણપણે અલગ હતું. આબા ગાડી લઈને નીકળી ગયા પછી પાર્ટીમાં છવાયેલી શાંતિ સિદ્ધાંતને અંદરથી અસ્વસ્થ કરી રહી હતી. લોકોની ફૂસફૂસ વધી ગઈ હતી. આપણું અપમાન થયું છે અને લોકો હવે આપણી પાછળ હસશે. આ ભાન તેના અહંકારને ડંખી રહ્યું હતું. મહેમાનો સામે પોતાની ગુમાવેલી ઇમેજ પાછી મેળવવા અને પોતાનો ખોટો રૂઆબ બતાવવા સિદ્ધાંતે દારૂનો ગ્લાસ બાજુ પર મૂક્યો. તેનો ગુસ્સો કાબુ બહાર થઈ ગયો હતો. ડોસાનું મગજ ફરી ગયું છે, બીજું કંઈ નથી. આખો મૂડ સ્વાઇપ કરી નાખ્યો. સિદ્ધાંત મોટેથી ઓરડ્યો, જેથી આજુબાજુના બિલ્ડરો સાંભળી શકે. નેહા પણ તેના સૂરમાં સૂર પુરાવતા બોલી, છોડી દે સિદ્ધાંત, ઘરડા થવાને લીધે એમની ચીડચીડ વધી ગઈ છે, પણ એમને તારી આટલી મોંઘી ગાડી આમ લઈને જવું જોઈતું નહોતું. યુ શુડ ડુ સમથિંગ. એ તારી પ્રોપર્ટી છે, તારી ગાડી. તારી ગાડી. આ શબ્દે સિદ્ધાંતને એક આઈડિયા આપી દીધો. તેણે ખિસ્સામાંથી પોતાનો મોંઘો ફોન કાઢ્યો અને સીધો પોલીસના એક વરિષ્ઠ અધિકારીનો નંબર લગાડ્યો. મહેમાનોને પોતાનો દબદબો અને તાકાત બતાવવા તેણે મુદ્દામાલ ફોન સ્પીકર પર રાખ્યો. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું સિદ્ધાંત પાટીલ બોલું છું, પાટીલ કન્સ્ટ્રક્શનનો માલિક. સિદ્ધાંતે કોલર ઊંચી કરતા અત્યંત મગરૂરીથી શરૂઆત કરી. બોલો પાટીલ સાહેબ, શું તકલીફ છે? પેલી બાજુથી પોલીસનો અવાજ આવ્યો. સાહેબ, મારી અત્યંત મોંઘી બ્લેક સેડાન ગાડી અત્યારે જ રિસોર્ટ પરથી ચોરી થઈ ગઈ છે અને આશ્ચર્યની વાત એ છે કે મારા પિતા રઘુનાથરાવ પાટીલ એ ગાડી મારી પરવાનગી વગર લઈને ગયા છે. ગાડી મારી માલિકીની છે. એમને તાત્કાલિક અટકાવીને ગાડી મને પાછી આપો. એમની ઉંમર થઈ ગઈ છે, એમને સરખી ગાડી ચલાવતા નથી આવડતી અને એ ગાડી મારી છે. તમે અત્યારે જ નાકાબંધી કરીને એ ગાડી અટકાવો અને મારા તાબામાં આપો. સિદ્ધાંતે મોટા રૂઆબથી આદેશ આપ્યો હોય તેમ કહ્યું. ત્યાં હાજર મહેમાનો આ સાંભળીને દંગ રહી ગયા. બાપ પર જ ચોરીનો આરોપ મૂકનારા દીકરાને જોઈને અનેક જૂના જાણીતા લોકોએ ગુસ્સાથી માથા ધોણાવ્યા. તિહા હાઈવે પર એક બંધ ઢાબા પાસે આબાએ પોતાની ગાડી બાજુ પર ઊભી રાખી હતી. રાતના 11:30 થવા આવ્યા હતા. એટલામાં આબાનો ફોન વાગ્યો. સ્ક્રીન પર નાસિક પોલીસના એક અધિકારીનું નામ હતું. આબાએ અત્યંત શાંતિથી ફોન ઉપાડ્યો. નમસ્કાર આબા, હું ઇન્સ્પેક્ટર જાદવ બોલું છું. પોલીસનો અવાજ અત્યંત આદરણીય અને નમ્ર હતો. આખા નાસિકમાં આબાના શબ્દની અને એમની માનવતાની શું કિંમત છે એ પોલીસ પણ જાણતી હતી. નમસ્કાર જાદવ સાહેબ, બોલો ને. આબાનો અવાજ નદીના શાંત પ્રવાહ જેવો સ્થિર હતો. આબા, ક્ષમા કરજો, પણ અત્યારે જ અમને એક ફરિયાદ મળી છે. સિદ્ધાંત રાવે ફોન કર્યો હતો. એમનું કહેવું છે કે તમે એમની ગાડી જબરજસ્તી લઈને ગયા છો. એ ચોરીની ફરિયાદ નોંધાવવા માંગે છે. મને ખબર છે આમાં કંઈક ગેરસમજ છે, પણ ડ્યુટીના ભાગરૂપે પૂછું છું. જાદવ સાહેબ અત્યંત સંકોચાઈને અટકતા બોલ્યા. આ સાંભળતા જ આબાના ચહેરા પર એક અત્યંત લાચાર પણ બળતરાયુક્ત હાસ્ય ઉભરી આવ્યું. પોતાના જ પેટે જણેલા દીકરાએ બાપ પર ચોરીનો આરોપ મૂકવો. અહીં સુધી મજલ પહોંચી આ નફટ છોકરાની. આબાએ ઊંડો શ્વાસ લીધો. જાદવ સાહેબ, તમે ફક્ત 2 મિનિટ હોલ્ડ પર રહો. આબા શાંતિથી બોલ્યા. આબાએ ડેશબોર્ડમાંથી ગાડીની ફાઇલ કાઢી અને આરસી, વીમો અને ખરીદીની પહોંચના ફોટા જાદવ સાહેબને મોકલી દીધા. પેપર્સ તપાસો અને પછી યોગ્ય કાર્યવાહી કરો. આબા શાંતિથી બોલ્યા. કાગળો જોતા જ ગાડી આબાના જ નામે હોવાનું જાદવ સાહેબના ધ્યાનમાં આવી ગયું. રિસોર્ટ પર સિદ્ધાંત હજુ પણ સ્પીકર પર ફોન રાખીને લોકો સામે પોતાનો રૂઆબ ચાટી રહ્યો હતો. જોયું, 5 મિનિટમાં ગાડી કેવી રીતે પાછી આવે છે તે જુઓ. મારો શબ્દ નીચે નથી પડતો આ શહેરમાં, તે નેહાને અને બાકીના લોકોને કહી રહ્યો હતો. એટલામાં ઇન્સ્પેક્ટર જાદવનો વળતો કોલ આવ્યો. સિદ્ધાંતે હસતા હસતા ફોન ઉપાડ્યો અને બધાને સંભળાવવા
ફરી મોટા દબદબાથી સ્પીકર ઓન કર્યું. હા સાહેબ, પકડ્યો એ ડોસાને? મારી ગાડી સલામત છે ને? અને પેલી બાજુથી ઇન્સ્પેક્ટર જાદવનો અત્યંત ગુસ્સે થયેલો અવાજ રિસોર્ટના એ શાંત વાતાવરણમાં બોમ્બની જેમ ફાટ્યો. એ સિદ્ધાંત, તારી લાયકાત છે આબા વિશે આવું બોલવાની? તું કોને ડોસો કહે છે? તારા પોતાના બાપને? સિદ્ધાંતનો ચહેરો એકદમ ફાટી પડ્યો. મહેમાનો વચ્ચેની ખુસખુસ અચાનક બંધ થઈ ગઈ. બધા આશ્ચર્ય અને આંચકાથી ફોન તરફ જોવા લાગ્યા. નેહાની તો બોલતી જ બંધ થઈ ગઈ. સાહેબ, તમે આ શું બોલો છો? આ મારી ગાડી છે. સિદ્ધાંત લથડિયા ખાતા બોલ્યો. ગાડીના આરસી, વીમો અને ખરીદીની પહોંચ રઘુનાથરાવ પાટીલના નામે છે. પોતાની જ ગાડી લઈને જનારા માલિક પર ચોરીની ફરિયાદ ન થઈ શકે. ખોટી માહિતી આપીને પોલીસનો ઉપયોગ કૌટુંબિક ઝઘડા માટે ન કરો. જાદવ સાહેબે કડક શબ્દોમાં સંભળાવી દીધું. આ શબ્દો રિસોર્ટ પર વીજળીની જેમ ત્રાટક્યા. સિદ્ધાંતના પગ નીચેની જમીન ખરેખર ખસી ગઈ. એનો શ્વાસ અટકી ગયો અને ગળું સુકાઈ ગયું. નેહાનો ચહેરો તો ડર અને શરમથી કાળો પડી ગયો હતો. ફરી ક્યારેય આવી ખોટી માહિતી આપીને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો છે તો તારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ તમારો કૌટુંબિક વિવાદ છે, એમાં પોલીસનો દુરુપયોગ ન કરો. આટલું કડકાઈથી સંભળાવીને ઇન્સ્પેક્ટર જાદવ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. આખા રિસોર્ટ પર હવે સ્મશાનવંત શાંતિ છવાઈ ગઈ હતી. થોડીવાર પહેલા સિદ્ધાંતના ખોટા વખાણ કરનારા શહેરના મોટા લોકો હવે તેના તરફ અત્યંત તુચ્છતા અને તિરસ્કારથી જોઈ રહ્યા હતા. કેટલાકે તો ખુલ્લેઆમ હસવાનો અને મેણા મારવાનું શરૂ કરી દીધું. અરે, બાપની કમાઈ પર આટલી હવાનો પાવર! પોતાની કોડીની લાયકાત નથી આ છોકરાની. આવી ફૂસફૂસ સ્પષ્ટ સંભળાઈ રહી હતી. અનેક લોકોએ જમવાની થાળીઓ ત્યાં જ છોડી દીધી અને પાર્ટીમાંથી અત્યંત ગુસ્સામાં અને સિદ્ધાંતનો તિરસ્કાર કરતા નીકળી જવાનું પસંદ કર્યું. સિદ્ધાંતના મગજનો અહંકારનો મહેલ પત્તાના બંગલાની જેમ ક્ષણવારમાં ધરાશય થઈ ગયો હતો. તે અને નેહા ત્યાં જ માથું નમાવીને ઊભા હતા. જે મહેમાનો સામે તેણે આબાનું અપમાન કર્યું હતું, એ જ મહેમાનો સામે આજે તેની અક્ષર જ ફજેતી થઈ હતી. પૈસા અને અધિકારનો જે ખોટો મુખોટો તેણે પહેર્યો હતો એ પોલીસના એક પોને વેતરમાં ફાડી નાખ્યો હતો. આ બાજુ રસ્તા કિનારે ગાડીમાં બેઠેલા આબાએ ફોન બાજુ પર મૂક્યો. તેમના ચહેરા પર છોકરાનું અપમાન કર્યાનો કોઈ આનંદ નહોતો. પિતાને પુત્રને હરાવવામાં શાનો આનંદ હોય, પણ આજે તેમણે નક્કી કર્યું હતું ફક્ત એક પાઠ ભણાવીને અટકવું નથી. આ સડેલા મૂળ પર કાયમનો ઘા મારવો છે. આબાએ ગાડીનું એન્જિન ફરી શરૂ કર્યું અને ગાડીની સ્પીડ વધારી. પણ આ વખતે ગાડી ઘર તરફ જઈ રહી નહોતી. એ જઈ રહી હતી એક બીજી જ દિશામાં, જ્યાં સિદ્ધાંતના આયુષ્યનો સૌથી મોટો અને ભયાનક આંચકો તેની રાહ જોઈ રહ્યો હતો. રાતના 12 વાગી ગયા હતા. નાસિક શહેર પર એક ઘોર કાળી અને ભયાનક શાંતિ છવાયેલી હતી. વરસાદની ઝરમર હજુ પણ ચાલુ જ હતી. રસ્તા ઉપરની પીળી લાઇટોનો પ્રકાશ કાળા ડામરના રસ્તા પર પડીને પરાવર્તિત થઈ રહ્યો હતો. આબાની ગાડી ગંગાપુર રોડ પરના એક જૂના પણ અત્યંત મજબૂત અને પરંપરાગત બંગલા સામે આવીને અટકી. બંગલાની બહાર સફેદ આરસ પહાડની પાટી પર કોતરેલું હતું એડવોકેટ માધવરાવ ભાલેરાવ. માધવરાવ એ માત્ર આબાના વકીલ નહોતા, પણ છેલ્લા 40 વર્ષના તેમના જીગરી દોસ્ત, સુખ દુઃખના સાથી અને કાયદાકીય સલાહકાર હતા. આબા ગાડીમાંથી ઉતરીને સીધા બંગલાની બેલ વગાડવા લાગ્યા. આટલી રાત્રે બેલ વાગવાથી માધવરાવ થોડા ગભરાઈને જ બહાર આવ્યા. દરવાજો ખોલતા જ સામે વરસાદમાં થોડા ભીંજાયેલા, આંખો પર ચશ્મા અને ચહેરા પર એક અગાધ શૂન્યતામાં ખોવાયેલી શાંતિ લઈને ઊભેલા આબા દેખાયા. રઘુનાથ, અરે આટલી રાત્રે શું થયું? અંદર આવ પહેલા. માધવરાવે આશ્ચર્ય અને ચિંતાથી આબાને અંદર લીધા. માધવરાવની ઓફિસ તેના બંગલામાં જ એક બાજુ હતી. જૂના લાકડાના ફર્નિચરની એક વિશિષ્ટ વાસ, દિવાલો પર લગાવેલા મોટા મોટા કાયદાશાસ્ત્રીના ફોટા, કાયદાના જાડા પુસ્તકોથી ભરેલા કાચના કબાટો અને ટેબલ પર સળગતો એક પીળો લેમ્પ. એ રાતની શાંતિમાં ઓફિસનું વાતાવરણ અત્યંત ગંભીર લાગી રહ્યું હતું. દિવાલ પરના જૂના ઘડિયાળના ટીક-ટીક અવાજ સિવાય ત્યાં ફક્ત આબાના ભારે શ્વાસનો અવાજ ગુંજી રહ્યો હતો. આબા શાંતિથી એક મોટી લાકડાની ખુરશીમાં જઈને બેઠા. માધવરાવે તેમણે પાણીનો ગ્લાસ આપ્યો. આબાએ પાણીનો એક ઘૂંટડો લીધો અને તેઓ તેમજ શૂન્ય નજરે સામે જોવા લાગ્યા. રઘુનાથ, બોલને, શું થયું? તું આજે રિસોર્ટ પર હતો ને પાર્ટીમાં?
પછી અહીં આમ અચાનક? માધવરાવે ચિંતાથી પૂછ્યું. આબાએ એક ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પરની કરચલીઓ વધુ ખેંચાઈ ગઈ. માધવરાવ, પાર્ટી પૂરી થઈ ગઈ. ફક્ત રિસોર્ટ પરની નહીં, મારી આંખો પરના અંધ પુત્રમોહનો પડદો આજે કાયમ માટે દૂર થઈ ગયો. આબાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં એક ભયંકર પોલાદી નિર્ધાર હતો. તેમણે માધવરાવને રિસોર્ટ પર થયેલો આખો બનાવ, સિદ્ધાંતે કરેલું અપમાન અને પછી પોલીસને કરેલો ખોટો પણ બધું જ જેમ હતું તેમ કહી સંભળાવ્યું. આ સાંભળીને માધવરાવ શૂન્ય થઈ ગયા. તેમના હાથમાંથી પેન નીચે પડી ગઈ. સિદ્ધાંત આવું બોલ્યો? અને પોલીસને ફોન? આ ભયાનક છે રઘુનાથ. પણ તું શાંત થા. છોકરાનું મગજ ફરી ગયું છે, પૈસાના મદમાં છે. હું કાલે એને બોલાવું છું અને સારો દમ ભરાવું છું. ના માધવરાવ. આબાએ અચાનક હાથ ઊંચો કરીને માધવરાવને રોક્યા. તેમની આંખોમાં હવે પાણી નહોતું, ત્યાં એક સળગતું સત્ય ઊભું હતું. એને દમ ભરવાનો સમય હવે વીતી ગયો છે. ભૂલ એની નથી માધવરાવ, ભૂલ મારી છે. હું જે એક પિતા તરીકે સંપૂર્ણપણે હારી ગયો છું. આબા બારી બહાર જોતા શાંતિથી બોલ્યા. માધવરાવ, છોકરાને પ્રેમ કરવામાં હું એને મહેનતની કિંમત શીખવવાનું ભૂલી ગયો. પૈસો આપ્યો પણ એ કમાવાની જીદ ન આપી. આજે મારી એ સૌથી મોટી ભૂલ મારે સુધારવી છે. માધવરાવ શાંતિથી આબાની એ ઉદ્રેકની વાતો સાંભળી રહ્યા હતા. હિન્દુ કૌટુંબિક વ્યવસ્થામાં એક પિતાની આ લાચારી અત્યંત વિદારક હોય છે. આખી જિંદગી લોહીનું પાણી કરીને ઘર ઊભું કરવાનું અને ઘડપણમાં એ જ ઘરમાંથી છોકરો અપમાનિત કરીને કાઢી મૂકે. આ દુઃખ કોઈ પણ પિતા માટે અસહ્ય હોય છે. તો હવે આગળ શું રઘુનાથ? શું વિચાર્યું છે? માધવરાવે અત્યંત ચિંતાથી પૂછ્યું. આબા બારી તરફથી વળ્યા. તેમનો ચહેરો હવે એક કઠોર ન્યાયાધીશ જેવો થઈ ગયો હતો. મારું મૃત્યુપત્ર કાઢ માધવરાવ. અત્યારે ને અત્યારે જ મારે એમાં ફેરફાર કરવા છે. માધવરાવ ચમક્યા. રઘુનાથ, તું આવેશમાં આવીને નિર્ણય લે છે. થોડો વિચાર કર. આ ગુસ્સો નથી માધવરાવ, આ પસ્તાવો છે. અને આ પ્રાયશ્ચિત છે મારી ભૂલનો. આબાનો અવાજ હવે પૂર્ણપણે મક્કમ હતો. જે સફળતા, જે સંપત્તિ સિદ્ધાંતે પોતાના પરસેવાથી મેળવી જ નથી, તેના પર એનો કોઈ અધિકાર નથી. લખી લે, જો સિદ્ધાંત મારી શરત પૂરી ન કરી શકે તો મારી માલિકીના કંપનીના તમામ હકો કામદાર કલ્યાણ ટ્રસ્ટને જશે. જે મજૂરો અને કામદારોએ તડકામાં ઘસાઈને મારી સાથે આ કંપની ઊભી કરી છે, એ કંપનીના અસલી હકદાર એ જ હશે, મારો સિદ્ધાંત નહીં. માધવરાવે ધ્રુજતા હાથે કાગળ અને પેન આગળ ખેંચ્યા. તેમને આબાનો આ નિર્ણય આંચકાજનક લાગી રહ્યો હતો, પણ આબાના ચહેરા પરનો દ્રઢ નિશ્ચય જોઈને એમને વિરોધ કરવાની હિંમત ન થઈ. અને મારો આ રહેણાંક બંગલો, જ્યાં સિદ્ધાંત અને નેહા હાલ રહે છે, આબા આગળ કહેવા લાગ્યા, એ બંગલો શહેરના સૌથી મોટા અનાથાશ્રમને દાન કરવાની જોગવાઈ કર. જે ઘરમાં બાપની કિંમત ન રહી, એ ઘર અનાથ બાળકોના હાસ્ય અને રમતોથી ભરાઈ જવા દે. અને સિદ્ધાંત? માધવરાવે અટકતા પૂછ્યું. સિદ્ધાંત અને નેહાને શું મળશે? આબાની આંખોમાં એક કઠોરતા આવી ગઈ. મીંડું, શૂન્ય. સિદ્ધાંત રઘુનાથ પાટીલને મારી સંપત્તિમાંથી, પૈસામાંથી અને બિઝનેસમાંથી હું સંપૂર્ણપણે બેદખલ કરું છું. એને મારો એક રૂપિયો પણ નહીં મળે. રઘુનાથ, આ બહુ કઠોર થઈ રહ્યું છે. એ તારો એકનો એક દીકરો છે, તો એને રસ્તા પર લાવી દઈશ? માધવરાવ મિત્રતાના નાતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કઠોર નથી માધવરાવ, આ જ સાચો પ્રેમ છે. જો હું આજે કઠોર નહીં થાવ તો કાલે આ પૈસો એને પૂરેપૂરો બરબાદ કરી નાખશે. એને જમીન પર પટકાયા વગર અને વાસ્તવિકતાના દજાડ્યા વગર મહેનતની ભાખરીનો સ્વાદ નહીં સમજાય. આજ સુધી મેં એના બાપ તરીકે એને બધું જ આપ્યું. આજે હું એનો ગુરુ બનીને એને એની લાયકાત બતાવી દઈશ. રાતના 2 વાગ્યા હતા. માધવરાવની ઓફિસમાં કાગળો તૈયાર થઈ રહ્યા હતા. વિલનો નવો મસૂદો બની રહ્યો હતો. પાટીલ કન્સ્ટ્રક્શનની માલિકી કામદારોને અને ઘરના અનાથાશ્રમને એક એક શબ્દ કાગળ પર ઉભરી રહ્યો હતો. અને આબાના મન પરનો એક મોટો બોજ હળવો થઈ રહ્યો હતો. આબાએ એક જ રાતે મસૂદાને મંજૂરી આપી. બીજા દિવસે સવારે માધવરાવે 2 સ્વતંત્ર સાક્ષીઓને બોલાવી લીધા અને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પછી આબાએ વિલ પર સ્થિર હાથે સહી કરી દીધી.
સહીઓ પૂરી થતાં જ આબા ખુરશીમાં પાછળ ઢળી પડ્યા. તેમની આંખોમાં હવે વેદના નહોતી, પણ એક વિચિત્ર શાંતિ હતી. એક પિતા તરીકે તેમણે આજે પોતાના કાળજા પર પથ્થર મૂક્યો હતો, પણ એક માણસ તરીકે તેમણે આજે અત્યંત યોગ્ય અને ન્યાયી નિર્ણય લીધો હતો. કાલે સવારે એ આવશે જ મારી પાસે પૈસાનો હિસાબ માંગવા. આબા ઊભા થતા બોલ્યા. એમના અવાજમાં હવે એક પડકાર હતો. કાલે એને જોવા દે કે જે બાપને એ ખતમ થઈ ગયેલો સમજે છે, એ બાપના કાંડામાં અને નિર્ણયોમાં હજુ કેટલી તાકાત બાકી છે. બહાર વરસાદનું જોર વધી રહ્યું હતું. આબાએ માધવરાવની રજા લીધી અને તેઓ ફરી એ અંધારામાં પોતાની ગાડી તરફ ચાલી ગયા. કાલની સવાર સિદ્ધાંતના આયુષ્યમાં એવો ભૂકંપ લાવવાની હતી જેની તેણે સપનામાં પણ કલ્પના નથી કરી. સવારના 9 વાગ્યા હતા. કાલે રાતના મુશળધાર વરસાદ પછી નાસિકની હવા હજુ પણ ઠંડી જ હતી. આકાશ થોડું ચોખ્ખું થઈ ગયું હતું અને કુમળો તડકો આંગણામાં પથરાયેલો હતો. આબા તેમના જૂના, પ્રશસ્ત અને પરંપરાગત વાડા જેવા બંગલાના બેઠક રૂમમાં અત્યંત શાંતિથી બેઠા હતા. સામેની લાકડાની ટીપાઈ પર વરાળ નીકળતી ચા અને આજનું ચાપુ રાખેલું હતું. કાલ રાતના એ ભયાનક બનાવ પછી અને વકીલ પાસે લીધેલા કઠોર નિર્ણય પછી પણ આબાના ચહેરા પર એક અગાધ અને સ્થિતપ્રજ્ઞ શાંતિ હતી. તેઓ પૂજાનો દીવો પ્રગટાવીને હમણાં જ બહાર આવ્યા હતા. અચાનક બહારથી એક ગાડીના કર્કશ બ્રેકનો અવાજ આવ્યો. ગાડીના દરવાજા અત્યંત જોરથી પછડાયા અને બીજી ક્ષણે બેઠક રૂમનો મોટો લાકડાનો દરવાજો અક્ષરશ ધકેલીને સિદ્ધાંત અને તેની પત્ની નેહા અંદર ઘસી આવ્યા. તેમના ચહેરા પર કાલ રાતના અપમાનનો ગુસ્સો, આખી રાતનો ઊંઘ્યાની ચીડ અને એક પ્રકારની ઉદ્ધતાઈ સ્પષ્ટ દેખાતી હતી. સિદ્ધાંતની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. શું નાટક લગાવી રાખ્યું છે આ બધું આબા? ઘરમાં પગ મૂકતા જ સિદ્ધાંત અત્યંત કર્કશ અવાજે ઓરડ્યો. તેનો અવાજ આખા ઘરમાં ગુંજ્યો. પોલીસને ફોન કરીને મને ભિખારી ઠેરવી દીધો. તમે લોકો સામે મારી ઇજ્જત કાઢી નાખી. આખા નાસિકમાં કાલે રાત્રે તમે જે કંઈ પણ કર્યું ને તેનો તમાશો બની ગયો. શહેરના બધા લોકો મારી પાછળ હસતા હતા. સિદ્ધાંત ગુસ્સામાં તાંડવ કરી રહ્યો હતો. નેહા પણ તેના સૂરમાં સૂર પુરાવતા સાડીનો અંછળો સાચવતા બોલી, અને નહીં તો શું, કેવડું ઇન્સલ્ટ! અમે શું રસ્તા પરના માણસો છીએ કે આવી વર્તણૂક આપો છો? આબા, તમારે સ્ટેટસનો તો વિચાર કરવાનો હતો. શહેરના આટલા મોટા લોકો સામે તમે સિદ્ધાંતને નીચો પાડી દીધો. વી આર બિઝનેસ ક્લાસ પીપલ. અમારી એક ઇમેજ છે. આબાએ અત્યંત શાંતિથી પોતાના હાથમાંનું ચાકુ વાળીને બાજુ પર મૂકી દીધું. તેમણે ચશ્માના કાચ રૂમાલથી લૂછ્યા. ચશ્મા ફરી આંખો પર લગાવ્યા અને તેઓ સિદ્ધાંત સામે તાકીને જોવા લાગ્યા. તેમના ચહેરા પર ન ગુસ્સો હતો, ન ડર. ઇમેજ? આબાનો અવાજ શાંત પણ અત્યંત ધારદાર હતો. ઇમેજ પોતાની મહેનતથી કમાવાની હોય છે સિદ્ધાંત. બાપના પૈસાની જલસાબાજી કરીને નહીં. અને જે ઇજ્જતની તું વાત કરે છે ને, એ કાલે રિસોર્ટ પર તે પોતાના હાથે ચોટા વચ્ચે મૂકી દીધી. આખી પાર્ટીમાં તું બાપને જૂના જમાનાનો કહેતો હતો, ત્યારે તારી ઇજ્જત ક્યાં ગઈ હતી? જુઓ આબા, કાલે જે થયું તે થયું. મારે હવે એના પર ચર્ચા નથી કરવી. સિદ્ધાંતે ઉદ્ધતપણે હાથ હલાવતા વિષય બદલ્યો. પણ હવે મારે રોજ આ નાટક નથી જોઈતું. તમારી એ કચકચથી મારો શ્વાસ રૂંધાય છે. હું તમારો એકનો એક દીકરો છું. મારો કાયદેસરનો હક છે આ બધા પર. એટલે આજને આજે જ તમે પાટીલ કન્સ્ટ્રક્શનને અને આ બંગલો પૂરેપૂરો મારા નામે ટ્રાન્સફર કરી દો. હવે તમે નિવૃત્ત થાવ. મારે મારો હક જોઈએ છે. નેહાની આંખો પૈસાની લાલચ અને સત્તાની ભૂખથી ચમકી ઉઠી. તે આગળ આવીને ફણા મારે તેમ બોલી, હા, અને તે પણ અત્યારે ને અત્યારે જ. આબા, તમે નકામો સિદ્ધાંતને ત્રાસ આપો છો. અમે આટલું ભણેલા છીએ એટલે બિઝનેસ કરીએ છીએ. તમે ખોટા વચ્ચે પડીને અમારી પ્રગતિ અટકાવો છો. આ જુઓ, અમે નક્કી કર્યું છે, આજે સાંજ સુધીમાં તમે પ્રોપર્ટી ટ્રાન્સફરના પેપર પર સાઇન નહીં કરો તો અમારે અમારા હક માટે કોર્ટમાં જવું પડશે. કોર્ટ શબ્દ સાંભળતા જ આબાના ચહેરા પર એક અત્યંત ઠંડુ હાસ્ય ઉભરી આવ્યું. તેઓ શાંતિથી પોતાની જગ્યા પરથી ઊભા થયા. એમનો એ શાંત પણ દબદબો ઊભો કરનારો અવતાર જોઈને સિદ્ધાંત અને નેહા ક્ષણભર ચૂપ થઈ ગયા. આબા ચાલીને લાકડાના કબાટ પાસે ગયા અને તેમણે ત્યાંથી એક જાડી ફાઇલ કાઢી. એ ફાઇલ તેમણે લાવીને સિદ્ધાંતની સામે ટીપોઈ પર પછડાટ સાથે મૂકી.
હક? કયો હક સિદ્ધાંત? આબાનો અવાજ હવે એક સાચા ગુરુ જેવો અત્યંત વજનદાર અને કઠોર થઈ ગયો. અને નેહા, કોર્ટમાં જવાની ભાષા તું મને શીખવે છે? તું હમણાં શું બોલ્યો સિદ્ધાંત? કે તારો કાયદેસરનો હક છે આ સંપત્તિ પર? સારું તો આ વાંચ. સિદ્ધાંતે ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. એના પર મોટા અક્ષરે લખ્યું હતું મૃત્યુપત્ર. તે વાંચવા લાગ્યો. જેમ જેમ તે લીટીઓ વાંચતો આગળ વધતો ગયો તેમ તેમ તેના ચહેરાનો રંગ ઉડી રહ્યો હતો. આંખો પહોળી થઈ ગઈ અને હાથની ધ્રુજારી વધી ગઈ. તેના પગ નીચેથી જમીન અક્ષરશ ખસી ગઈ હતી. આ શું છે આબા? સિદ્ધાંતનો અવાજ હવે ગળામાં ઝટકી રહ્યો હતો. પાટીલ કન્સ્ટ્રક્શનની સંપૂર્ણ માલિકી કામદાર ટ્રસ્ટના નામે, અને આ બંગલો શહેરના અનાથાશ્રમને દાન, અને મને શૂન્ય, 1 રૂપિયો પણ નહીં. આ શું છે? નેહાએ લગભગ ચીસ પાડતા એ ફાઇલ સિદ્ધાંતના હાથમાંથી ઝૂંટવી લીધી. આવું કેમ થઈ શકે? આ ઇલીગલી છે. તમે પોતાના દીકરાને આમ પ્રોપર્ટીમાંથી બેદખલ કેવી રીતે કરી શકો? મગજ ફસકી ગયું છે કે શું તમારું? અમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે મેન્ટેન થશે પછી? અવાજ નીચે. નેહા. આબાનો કડડ ભડકો થતો અવાજ વીજળીની જેમ ઘરમાં ગુંજો. નેહા ડરથી 2 ડગલા પાછળ હટી ગઈ. મારા ઘરમાં ઊભી રહીને મને કાયદાની ભાષા ન શીખવ. જે સંપત્તિ મેં તડકામાં મારું લોહી રેડીને પરસેવો પાડીને કમાય છે, એ કોને આપવી અને કોને નહીં, એ મારો અને ફક્ત મારો અધિકાર છે. અને હા, મગજ મારું કાલ સુધી ફસકેલું હતું પુત્ર મોહમાં, પણ કાલે રાત્રે તારા ધણીએ મારી આંખોમાં બળતરા થાય એવું અંજણ આંજી દીધું. હવે મારી આંખો ઉઘડી ગઈ છે. સિદ્ધાંતને હવે રડવું જ આવી રહ્યું હતું. તેનો અહંકાર અને ડર ભેગા થઈને બહાર આવી રહ્યા હતા. આબા, તમે આવું ન કરી શકો. હું તમારો દીકરો છું. શું હું રસ્તા પર ભીખ માંગુ? લોકો શું કહેશે મને? તમે મારો ઈગો હર્ટ કરવા માટે આ બધું કરો છો ને? મને નીચો બતાવો છે ને? તને નીચો બતાવીને આ બાપને શું મળવાનું છે સિદ્ધાંત? આબાનો અવાજ હવે થોડો ગળગળો પણ તેટલો જ ગંભીર થયો. અરે, બાપના પરસેવા પર અને કમાઈ પર હક બતાવવો સહેલો હોય છે, પણ પોતાના કાંડા પર 1 રૂપિયો કમાવો કેટલો અઘરો હોય છે એ તને હજુ ખબર જ નથી. તું કહે છે ને કે હું બાપ ન હોત તો તું મોટો માણસ બન્યો હોત. તો હવે મોટો બનીને બતાવને મારા વગર. અને રહી વાત કોર્ટની, તો માધવરાવ વકીલે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને આ બિલ તૈયાર કર્યું છે. સંપત્તિ મારી સ્વ ઉપાર્જિત હોવાથી તું મારી હયાતીમાં તેના પર જબરજસ્તી માલિકી હક ન બતાવી શકે. આ બધી સંપત્તિ મારી પોતાની મહેનતની કમાઈ છે, એટલે મારો નિર્ણય આખરી છે. સિદ્ધાંત હતાશ થઈને સોફા પર ઢળી પડ્યો. નેહાને પરસેવો છૂટી ગયો હતો. તેમને તેમની આલિશાન જિંદગી હવે આંખો સામેથી સરી જતી દેખાતી હતી. પરંતુ આબા થોડા આગળ નમ્યા અને તેમણે સિદ્ધાંતની આંખોમાં સીધું જોયું. હું તારો બાપ છું, અને બાપ ક્યારે દીકરાનું ખરાબ ન ઈચ્છે. આજ સુધી મેં તને સંપત્તિ આપી, પણ જીવવાની અક્કલ ન આપી. આજે હું તને એક તક આપું છું. તક. આ એક શબ્દ સાંભળતા જ સિદ્ધાંત અને નેહાએ આશાથી માથું ઊંચું કર્યું. કેવી તક? સિદ્ધાંતે લથડિયા ખાતા પૂછ્યું. તારે પાટીલ કન્સ્ટ્રક્શન જોઈએ છે ને? આ બંગલો, આ બધી મારી સંપત્તિ જોઈએ છે ને? તો મારી એક શરત છે. આબાનો એક શબ્દ હવે જોખી તોલીને અને હથોડાની જેમ તેમના મગજ પર ઘા કરી રહ્યો હતો. અહીંથી આગળ બરાબર 2 વર્ષ 24 મહિના. આ 2 વર્ષમાં તારે મારી કોઈ પણ મદદ વગર, મારી સંપત્તિનો 1 રૂપિયો પણ વાપર્યા વગર, અને સૌથી મહત્વનો, રઘુનાથ પાટીલ આ નામનો અને મારી ઓળખાણનો ક્યાંય પણ ઉપયોગ કર્યા વગર પોતાની હિંમત પર શૂન્યમાંથી 15 લાખ રૂપિયા કમાઈને બતાવવાના છે. ઈમાનદારીથી, પોતાના પરસેવાથી. જો તું આ 2 વર્ષમાં કરીને બતાવીશ તો જ તું આ ગાદીનો અસલી વારસદાર બનીશ. ત્યારબાદ તારી પાત્રતા જોઈને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા તને કંપનીની જવાબદારી અને વારસાઈ હક આપીશ. આબા ક્ષણભર અટક્યા. વાતાવરણમાં તણાવ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. સાંભળનારના રૂવાડા ઊભા થઈ જાય એવો કડકપો આબાના ચહેરા પર હતો. પણ જો તું આ ન કરી શક્યો, જો તું નિષ્ફળ ગયો, તો મારા વિલની જોગવાઈ મુજબ કંપનીના મારા તમામ હકો કામદાર કલ્યાણ ટ્રસ્ટને જશે, અને આ સંપત્તિ પર તારો કોઈ વારસાઈ હક રહેશે નહીં. છે હિંમત પોતાના કાંડા પર કંઈક કરીને બતાવવાની, કે હજુ પણ તારે બાપના ટેકે જ ઊભા રહેવાનું છે? આ શબ્દ સિદ્ધાંતને વાગ્યો. તેનો અહંકાર ફરી એકવાર છંછેડાયો. તે ગુસ્સામાં ધ્રુજતો ઊભો થયો. તમને લાગે છે ને કે હું તમારા વગર શૂન્ય છું? તમને લાગે છે ને
કે હું કંઈ જ નથી કરી શકતો. ઠીક છે, મને તમારી આ શરત મંજૂર છે. હું કમાઈને બતાવીશ 15 લાખ, અને તે પણ મારી પોતાની હિંમત પર. અને જે દિવસે હું એ પૈસા લઈને આવીશ ને, એ દિવસે તમારે મારી સામે માથું નમાવવું પડશે. સિદ્ધાંતે ખિસ્સામાંથી પોતાની મોંઘી ગાડીની ચાવી કાઢી અને રાગમાં એ ફેંકી દીધી. ચાલ નેહા, આપણને એમના 1 રૂપિયાની જરૂર નથી. હું કોણ છું એ હું સાબિત કરીને જ બતાવીશ. તે તડાક દઈને વળ્યો અને ઝડપથી ચાલતો ઘરની બહાર નીકળી ગયો. નેહા માત્ર ડર, લાલચ અને હવે આગળ શું થશે એ ચિંતામાં આબા તરફ અને પછી એ વિલની ફાઇલ તરફ જોતી જ રહી. આખરે તે પણ ના છૂટકે માથું નમાવીને સિદ્ધાંતની પાછળ દોડી. આબા ત્યાં શાંતિથી ઊભા હતા. તેમની આંખોમાં દીકરાએ આપેલા પડકારને સ્વીકાર્યાનું એક વિચિત્ર સંતોષ હતો, પણ સાથે જ તેને હવે દુનિયામાં ભોગવવા પડનારા કષ્ટોનું ભાન થઈને પિતાનું કાળજું તલતલ તૂટી પણ રહ્યું હતું. તેમણે ટીપાઈ પરની એ ગાડીની ચાવી હાથમાં લીધી અને એક ઊંડા શ્વાસ સાથે આંખો મીચી દીધી. સિદ્ધાંતની અસલી પરીક્ષા હવે શરૂ થઈ હતી. આબાના બંગલાના એ ભવ્ય લોખંડના ગેટ બહાર નીકળતા સિદ્ધાંતની છાતી ખોટા અભિમાન અને ગુસ્સાથી ભરાઈ આવી હતી. 15 લાખ હું એક ચપટીમાં કમાઈને બતાવીશ. આ આબાને શું લાગે છે દુનિયામાં ફક્ત એમને જ બિઝનેસ કરતા આવડે છે? એવું મનમાં બબડતા તેણે નાસિકના રસ્તા પર પગ મૂક્યો. પાછળ નેહા અત્યંત કંટાળેલા ચહેરા સાથે ચાલી રહી હતી. ખિસ્સામાં થોડા અંગત પૈસા હતા. કંપનીના ક્રેડિટ કાર્ડ, ખર્ચ ખાતા અને અન્ય સવલતો તેણે આબાને પાછી સોંપી દીધી હતી. ગાડીની ચાવી ઘરમાં જ ફેંકી દીધી હોવાથી આજે પહેલી વાર સિદ્ધાંતને રસ્તા પર પગપાળા ચાલવાનો વારો આવ્યો હતો. પગમાંના એ લાખો રૂપિયાના બ્રાન્ડેડ શૂઝ આજે પહેલી વાર નાસિકના ખરબચડા રસ્તા ઉપર ઘસાતા હતા. નેહા પાસેની થોડી અંગત બચતમાંથી તેણે ડિપોઝિટ કરી અને એક સાદી ટેક્સી કરીને શહેરની મધ્યમ વર્ગીય વસ્તીના નાના ભાડાના મકાનમાં રહેવા ગયા. સિદ્ધાંતને લાગતું હતું કે આ ફક્ત થોડા દિવસોની વાત છે. ટૂંક સમયમાં જ તે કોઈ મોટી કંપનીમાં સીઈઓ કે ડિરેક્ટર તરીકે જોડાઈ જશે અને પૈસાનો વરસાદ થશે. પરંતુ જ્યારે તે અસલી દુનિયામાં બહાર આવ્યો ત્યારે તેના અહંકારના કાચના મહેલને પહેલો તિરાડ પડ્યો. બીજા દિવસે સવારે તેણે પોતાના બધા ખાસ મિત્રોને ફોન કર્યો, જેમના પૈસા પર તે મોટી હોટલમાં પાર્ટીઓ ઉડાવતો હતો. હેલો વિક્રમ, અરે મેં ઘર છોડી દીધું છે. મને એક નવા બિઝનેસ માટે ફંડ જોઈએ છે, અથવા તારી કંપનીમાં કોઈ મોટું પદ? સિદ્ધાંતે મોટા આત્મવિશ્વાસથી પૂછ્યું, પરંતુ પેલી બાજુથી આવેલો જવાબ તેના પગ નીચેથી જમીન ખસવા માટે કાફી હતો. અરે સિદ્ધાંત, હું અત્યારે જરા મીટિંગમાં છું અને મારી પાસે અત્યારે ફંડ્સ નથી યાર. આપણે પછી વાત કરીએ. એક પછી એક બધા મિત્રોએ તેને ઓળખવાની ના પાડી દીધી. જે મિત્રોના દમ પર તે હવામાં ઉડતો હતો તે મિત્રો સિદ્ધાંત નામના માણસના નહોતા, પણ પાટીલ કન્સ્ટ્રક્શનના માલિકના છોકરાના હતા. આ ભયાનક વાસ્તવિકતા તેની આંખો ઉઘાડી રહી હતી. મિત્રોએ પીઠ બતાવ્યા પછી સિદ્ધાંતે નોકરી માટે શહેરના મોટા બિલ્ડરો અને કંપનીઓની ઓફિસના ઉમરા ઘસવાનું શરૂ કર્યું. પણ ત્યાં પણ તેને વાસ્તવિકતાના ભયાનક આંચકા લાગ્યા. એસી કેબિનમાં બેસીને બાપના દમ પર મજૂરોને ઓર્ડર આપનારા સિદ્ધાંત પાસે એવી કોઈ સ્કિલ્સ નહોતી. એક ઇન્ટરવ્યુમાં HR મેનેજરે તેને સીધું પૂછ્યું, મિસ્ટર સિદ્ધાંત, તમારા સીવીમાં અનુભવ તો ઘણો દેખાય છે, પણ અત્યાર સુધી તમે પોતાની હિંમત પર કોઈની મદદ વગર કઈ સાઇટ ડિઝાઇન કરી છે? તમારું પોતાનું કર્તૃત્વ શું? જ્યારે સિદ્ધાંતે આબાનું નામ જ વાપરવાની શરત પાડે ત્યારે HR મેનેજરે તેને સ્પષ્ટ કહી દીધું, સોરી, પણ ફક્ત સાહેબનો છોકરો હોવું એ નોકરીનું ક્વોલિફિકેશન નથી હોતું. અમને પ્રેક્ટિકલ કામ કરનારો માણસ જોઈએ છે. એક સમયે આખા શહેર પર હુકુમત ગજાવનારો સિદ્ધાંત હવે એક નોકરી માટે ઘરોઘર ભટકી રહ્યો હતો અને દરેક દરવાજો તેના મોં પર બંધ થઈ રહ્યો હતો. 15 દિવસ વીતી ગયા. ખિસ્સાના પૈસા પૂરા થઈ ગયા હતા. ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના પણ પૈસા નહોતા. ઘરની પરિસ્થિતિ તો વધુ ભયાનક થઈ ગઈ હતી. એસી અને નોકરોની ટેવવાળી નેહાએ નાના પંખાની હવામાં ચાલતા ઘરમાં અક્ષરશ તરફડી રહી હતી. શું હાલત કરી મૂકી છે તે મારી! સિદ્ધાંત, નેહા એક દિવસે ગુસ્સામાં ચીડ પાડી ઉઠે. મારી બહેનપણીઓ મને પૂછે છે કે હું ક્યાં ગાયબ થઈ ગઈ. મારી પાસે વાસણ ધોવા વાળી નથી, રસોઈ બનાવવા વાળું કોઈ નથી. હું આજે આ ભિખારી જેવા ઘરમાં નથી રહી શકતી. એ ડોસાની માફી માંગ અને ચાલ પાછા એ બંગલામાં. ચૂપ બેસ નેહા, હું આબાની માફી મરણ આવશે તોય નહીં માંગુ.
સિદ્ધાંત હતાશ થઈને ઓરડ્યો, પણ અંદરથી તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેનો એ ઉદ્ધતપણો, એ અહંકાર હવે રાખની જેમ ઉડી ગયો હતો. માનસિક તણાવ અને લાચારી શું હોય છે તે હવે અનુભવી રહ્યો હતો. રાત્રે તે જમીન પર ઊંઘતો ત્યારે આંખોમાંથી પાણી વહી જતું. તેને હવે આબાના એ શબ્દો યાદ આવતા હતા, બાપના પરસેવા પર હક બતાવવો સહેલો હોય છે, પોતાના કાંડા પર એક રૂપિયો કમાવો બહુ અઘરો હોય છે. પૈસાનો નશો ઉતરી ગયો હતો અને ભૂખનું ભાન તીવ્ર થઈ રહ્યું હતું. શરત પૂરી કરવા માટે 2 વર્ષનો સમય હતો, પણ આજે પેટનો ખાડો પૂરવા માટે કંઈક કરવું જરૂરી હતું. આખરે તેનો અહંકાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયો. ગરીબી અને ભૂખે તેને જમીન પર લાવીને પટક્યો. એક દિવસે સવારે તે નાસિકની બહાર ચાલી રહેલી એક અત્યંત સામાન્ય અને ધૂળથી ભરેલી બાંધકામ સાઇટ પર ગયો. ત્યાં કોઈ મોટી ઓફિસ નહોતી, ફક્ત પતરાનું એક શેડ હતું. ત્યાં બેઠેલા કોન્ટ્રાક્ટર સામે સિદ્ધાંત જઈને ઊભો રહ્યો. મને નોકરી જોઈએ છે, કોઈ પણ કામ આપો, પણ કામ આપો. સિદ્ધાંતનો અવાજ હવે મગરૂર નહોતો, તેમાં એક લાચારી અને જરૂરિયાત હતી. કોન્ટ્રાક્ટરે તેને ઉપરથી નીચે સુધી જોયો. તેના એ બ્રાન્ડેડ પણ મેલા કપડાં જોઈને તે હસ્યો. બાબુરાવ, આ સાહેબોનું કામ નથી. અહીં સાઇટ સુપરવાઇઝરની જગ્યા ખાલી છે, પણ તડકામાં ઊભા રહેવું પડશે, સિમેન્ટની ધૂળ ખાવી પડશે, મજૂરો પાસે કામ કરાવવું પડશે, મહિને 15,000 રૂપિયા પગાર મળશે. જમશે આ કષ્ટ? સિદ્ધાંતે ફક્ત માથું ધોણાવ્યું. જામશે. અને બીજા દિવસથી સિદ્ધાંતના આયુષ્યનો એ અત્યંત કઠિન પ્રવાસ શરૂ થયો. સવારે 8 વાગે સાઇટ પર પહોંચી જતો. જૂનના પાછલા ભાગનો ભેજવાળો બફારો અને અધવચ્ચે પડતા વરસાદને કારણે તેના શરીરની અક્ષરશ લાઈ થતી હતી. જે શરીરને ફક્ત એસીની ટેવ હતી, એ શરીરમાંથી હવે પરસેવાની ધારો વહી રહી હતી. પગમાંના એ બ્રાન્ડેડ શૂઝ ફાટીને હવે સાદા અને જાડા બૂટોએ જગ્યા લઈ લીધી હતી. છતાં તળિયા બળતા હતા. સિમેન્ટની ધૂળ તેની આંખોમાં અને નાકમાં જતી હતી. ઈંટોની ગાડીઓની ગણતરી કરવી, યોગ્ય પ્રમાણમાં સિમેન્ટનું મિશ્રણ તૈયાર થાય છે કે નહીં તે જોવું, અને જરૂર પડે તો મજૂરોને પોતે મદદ કરવી. આ કરતી વખતે તેના હાથ છોલાઈ જતા હતા, પીઠ ચારણી થઈ જતી હતી. બપોરના વિરામમાં જ્યારે તે પતરાના શેડ નીચે બફારામાં પરસેવે રેબઝેબ થઈને પોતાનો ડબ્બો ખોલતો, ત્યારે તેને અસલી જિંદગીની ઓળખ થતી હતી. એક દિવસે તેના ડબ્બામાં કંઈ જ નહોતું. એ જોઈને એક ગરીબ મજૂરે અત્યંત પ્રેમથી પોતાના ડબ્બામાંથી અડધી ભાખરી અને મરચાની ચટણી સિદ્ધાંતને આપી. એ સૂકી ભાખરીનો ટુકડો જ્યારે સિદ્ધાંતના ગળા નીચે ઉતર્યો, ત્યારે તેની આંખોમાંથી ઘળઘળ અશ્રુ વહી નીકળ્યા. તેને આબા યાદ આવ્યા. આબાએ પણ આજ તડકો ખાધો હતો, આજ સિમેન્ટ ઉંચક્યા હતા, આજ તડકામાં પોતાનું લોહીનું પાણી કરીને તેમણે મારા માટે એ મહેલ બાંધ્યો હતો, અને હું એમને જૂના જમાનાના કહેતો હતો. સિદ્ધાંતને હવે પૈસાની અસલી કિંમત સમજાઈ રહી હતી. 15,000 રૂપિયા માટે તેને મહિનો આખો પોતાનું શરીર બાળવું પડતું હતું. જે પૈસાની તે પાણીની જેમ જલસાબાજી કરતો હતો, એ દરેક રૂપિયા પાછળ કેટલી ભયાનક મહેનત હોય છે એનો સાક્ષાત્કાર તેને હવે તડકાના દજાડા સાથે થઈ રહ્યો હતો. તેના હાથ પર હવે મજૂરો જેવા કાળા કાંઠલા પડવા લાગ્યા હતા. ચહેરાનો રંગ તડકાથી કરમાઈને કાળો પડી ગયો હતો. પણ આ બધી શારીરિક તકલીફો અને પરસેવાની ધારોમાં તેનો એ જૂનો અહંકારી સિદ્ધાંત કાયમ માટે મરી ગયો હતો, અને એક નવો મહેનતી કિંમત જાણનારો, વાસ્તવિકતાની ભઠ્ઠીમાં તપીને બહાર નીકળનારો સિદ્ધાંત જન્મ લઈ રહ્યો હતો. જોતો જોતામાં આ કઠિન અને સંઘર્ષમય પ્રવાસને ફરી 1 વર્ષ વીતી ગયું. 6 મહિનામાં કામમાંની પ્રામાણિકતાને કારણે સિદ્ધાંતને સિનિયર સુપરવાઇઝરની જવાબદારી અને વધેલો પગાર મળ્યો. રજાના દિવસે તે નાના ઘરોના એસ્ટિમેટ, માપણી અને સાઇડ પ્લાનિંગના કામો કરવા લાગ્યો. પછીના વર્ષમાં તેણે અનુભવી એન્જિનિયરોના માર્ગદર્શન હેઠળ 2 નાના પ્રોજેક્ટોનું મેનેજમેન્ટ કર્યું. મળેલા દરેક મહેનતાણાની નોંધ રાખીને તેને ટેક્સ પણ ભર્યો. નેહાનો પગાર ઘર ખર્ચ માટે વપરાતો હતો, જ્યારે સિદ્ધાંતની વધારાની આવક શક્ય તેટલી બચતમાં જતી હતી. નાસિકની કુદરતે પોતાના રંગ બદલ્યા. ચોમાસાની મુસળધાર સરીઓ વરસી ગઈ. શિયાળાની ગુલાબી ઠંડી શરીરે વાગી, અને હવે ફરી એકવાર મે મહિનાનો કડકડાટ તડકો શરીરને લાઈ કરી રહ્યો હતો. પણ આ બદલાતા ઋતુઓ કરતાં પણ સૌથી મોટો અને સુંદર બદલાવ આવ્યો હતો સિદ્ધાંતમાં. વાસ્તવિકતાની ભઠ્ઠીમાં તપીને શુદ્ધ થવાને લીધે
તેનામાંનો એક ખોટો મગરો અને પૈસાનો પાવર ધરાવનારો સિદ્ધાંત હવે કાયમ માટે બળીને ખાક થઈ ગયો હતો. સિદ્ધાંત હવે કામદારોમાં ભળીને તેમની સાથે જમતો, તેમના સુખ દુઃખમાં સહભાગી થતા મહેનતને અને માનવતાની સાચી કિંમત તેને સમજાવવા લાગી હતી. આ સમયગાળામાં ફક્ત સિદ્ધાંત જ નહીં પણ નેહા પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. એ બદલાવની શરૂઆત એક રાત્રે થઈ. દિવસભર તડકામાં કામ કરીને આવેલા સિદ્ધાંતના હાથ પર ઊંડા ઘા પડ્યા હતા અને દવા લગાવતી વખતે પણ તે બીજા દિવસના કામોનો હિસાબ જોતો બેઠો હતો. તેના રક્તાંજિલ હાથ જોઈને નેહાને પહેલી વાર જણાયું કે તે આજ સુધી જે પૈસાની જલસાબાજી કરી હતી એ દરેક રૂપિયા પાછળ કોઈકનો આવો પરસેવો અને વેદના હોય છે. એ જ રાત્રે તેણે પોતાના અગાઉના વર્તન બદલ સિદ્ધાંતની માફી માંગી અને સંસારની જવાબદારી તેની સાથે ઉપાડવાનો નિર્ણય લીધો. શરૂઆતના કેટલાક મહિના ગરીબીને ગાળો આપનારી, છેડછેડ કરનારી અને સતત ફરિયાદો કરનારી નેહા જ્યારે ધણીને રોજ રાત્રે થાકીને લોથપોથ થઈને શરીરે માટી છોટેલી હાલતમાં લોહીનું પાણી કરીને ઘરે આવતો જોતી ત્યારે તેનું મન પણ અંદરથી હલી જતું. ધણીના એ ચોલાયેલા અને ઘવાયેલા હાથ જોઈને તેની આંખોમાં પાણી આવી જતું. તેણે પોતાનો એક ખોટો ભપકો, કીટી પાર્ટીઓ અને ડિઝાઇનર સાડીઓનો મોહ કાયમ માટે બાજુ પર મૂકી દીધો. સિદ્ધાંતને મદદ કરવા અને સંસારનો ગાડો ખેંચવા તેણે પોતે એક નાની શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લીધી. જે હાથોને ફક્ત મોંઘા પરફ્યુમ અને નેઇલ પોલિશ લગાવવાની ટેવ હતી એ હાથ હવે સવારે વહેલા ઉઠીને ધણી માટે પોતાના હાથે પ્રેમથી ડબ્બો બનાવવા લાગ્યા હતા. પૈસાનો દુરુપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મહિનાનો પગાર આવ્યા પછી તે બંને તેમાંનો એક રૂપિયો અત્યંત કાળજીપૂર્વક ગણીને ખર્ચ કરતા હતા. કિરાણાની દુકાને છૂટા પૈસા ગણતી વખતે નેહાને લજ્જા નહોતી આવતી પણ પૈસાની કિંમત સમજાતી હતી. આબાએ આપેલી 15 લાખની શરત પૂરી કરવા માટે તે બંને પેટને પાટો બાંધીને પૈસા ભેગા કરી રહ્યા હતા. આ ગરીબી અને આવેલી વિપત્તિએ એ બંને વચ્ચેના પતિ પત્નીના સંબંધને વધુ મજબૂત, પારદર્શક અને સાચો બનાવી દીધો હતો. આ બાજુ આબા એ મોટા બંગલામાં એકલા રહેતા હતા. ઉપરથી તેઓ કઠોર દેખાતા હતા પણ અંદરથી દીકરા માટે એમનું કાળજું તૂટતું હતું. તેઓ ઘણીવાર દૂરથી સિદ્ધાંતને મહેનત કરતો જોતા. છોકરાની મહેનત જોઈને તેમને અભિમાન થતું પણ એને મજબૂત બનાવવા માટે પોતાની ભાવનાઓ કાબૂમાં રાખીને તેઓ શાંતિથી પાછા ફરી જતા. એવો જ એક દિવસ બપોરનો સમય હતો. કડકડાટ તડકો માથા પર આગ ઓકી રહ્યો હતો. સાઈડ પર કામ જોરશોરથી ચાલતું હતું. ત્યાં કામ કરતો એક વૃદ્ધ મજૂર, જેને બધા રામુકાકા કહેતા, તે ઈંટોનો ઉપાડ માથા પર લઈને ચાલતો હતો. ત્યારે અચાનક ચક્કર આવીને નીચે પડી ગયો. તેનો તોલ ગયો અને તે બેભાન થઈ ગયો. સિદ્ધાંતે દૂરથી આ જોયું અને તેણે હાથમાંનું કામ છોડીને તરત જ કાકા તરફ દોટ મૂકી. રામુકાકાને ઉચકીને તેણે ઝાડની ચાયડે સુવડાવ્યા. પોતાની પાણીની બોટલ લાવીને તેણે અત્યંત પ્રેમથી કાકાના ચહેરા પર પાણી છાંટ્યું. થોડી વારે રામુકાકા ભાનમાં આવ્યા પણ એમને ભયંકર અશક્તિ આવી ગઈ હતી. ભાનમાં આવતા જ રામુકાકા અચાનક ડૂસકે ડૂસકે રડવા લાગ્યા. સિદ્ધાંતે અત્યંત ચિંતાથી અને આકુળતાથી પૂછ્યું, શું થયું કાકા? તબિયત સારી નથી? કેમ રડો છો? ચાલો આપણે હોસ્પિટલ જઈએ. રામુકાકા રડતા રડતા ધ્રુજતા હાથ જોડીને બોલ્યા, દવાખાનાના પૈસા ક્યાંથી લાવો સાહેબ? ઘરમાં ડોસી બીમાર પડે છે, એને દવા લાવવાની છે, દીકરીની શાળાની ફી ભરવાની છે. આજે કામ નહીં કરું તો કોન્ટ્રાક્ટર મજૂરી કાપી લેશે અને ઘરમાં ચૂલો નહીં સળગે. પેટનો ખાડો પૂરવા માટે આ ઘરડા હાડકા આ તડકામાં ઘસવા જ પડે છે બાપા. પણ હવે શરીરે સાથ છોડી દીધો છે. ગરીબની એ વિદારક હાલત અને એ લાચાર અશ્રુ જોઈને સિદ્ધાંતના કાળજામાં ફાળ પડી. તેણે એક ભયંકર ભાન થયું. તેને યાદ આવ્યું કે 1 વર્ષ પહેલા તે વિદેશી દારૂની બોટલ પર 5-10 હજાર રૂપિયા અને સેકન્ડમાં ઉડાવી દેતો હતો અને આજે આ ઘરડા માણસનો જીવ એ 5-10 હજાર માટે આમ તરફડી રહ્યો હતો. તે તો ફક્ત આબાની શરત પૂરી કરવા અને સંપત્તિ મેળવવા મહેનત કરતો હતો. પણ રામુકાકા જેવા મજૂરો તો આખી જિંદગી ફક્ત 2 ટંકની ભાખરી માટે આવો જીવલેણ સંઘર્ષ કરતા હોય છે. પૈસાનું, ગરીબીનું અને મહેનતનું આ વિદારક સત્ય સિદ્ધાંતને અંદરથી હચમચાવી ગયું હતું. સિદ્ધાંતે ક્ષણનો પણ વિચાર ન કર્યો. 15 લાખના ટાર્ગેટ માટે બચાવેલા પૈસામાંથી 5,000 રૂપિયા તેણે તાત્કાલિક પોતાના ખિસ્સામાંથી કાઢ્યા અને રામુકાકાના ધ્રુજતા હાથમાં મૂકી દીધા. કાકા,
આજે તમે કામ ન કરો, આ પૈસા લો અને પહેલા કાકીને હોસ્પિટલ લઈ જાઓ. દીકરીની ફી ભરો. કોન્ટ્રાક્ટર પાસે મજૂરી હું નહીં કાપવા દઉં, એ હિસાબ હું જોઈ લઈશ. અને આ પૈસા પાછા આપવાની જરાય ઉતાવળ ન કરતા. આપણે બધા માણસો જ છીએ, આપણે જ એકબીજાના કામમાં આવીશું ને. સિદ્ધાંત અત્યંત પ્રેમથી અને માનવતાથી બોલ્યો. એ પૈસા હાથમાં પડતા જ રામુ કાકાને જાણે ભગવાન મળી ગયા હોય તેવું લાગ્યું. તેમણે રડતા રડતા સિદ્ધાંતના પગ પકડવાનો પ્રયાસ કર્યો, પણ સિદ્ધાંતે તેમને નીચે નમીને ઉચક્યા અને પોતાના ગળે વળગાડી લીધા. આવું ન કરો કાકા, તમે મારા પિતાની ઉંમરના છો. સિદ્ધાંત ગળગળો થઈને બોલ્યો. આ બધું દ્રશ્ય સાઈડથી થોડા અંતરે ઉભેલી એક ગાડીમાંથી આબા શાંતિથી જોઈ રહ્યા હતા. આજે આબાની આંખોમાંના આંસુ દુઃખના કે લાચારીના નહોતા, પણ એ હતા અગાધ આનંદના, સંતોષના અને એક પિતાના અભિમાનના. જે છોકરાને કાલ સુધી ફક્ત પૈસાનો અને પોતાની ખોટી ઇમેજનો પાવર હતો, એ જ છોકરો આજે એક ગરીબ મજૂરને માનવતાથી ભેટી રહ્યો હતો. પોતાની મહેનતના અને લોહીના પરસેવાની કમાઈમાંથી તે એક જરૂરિયાતમંદના અશ્રુ લૂછી રહ્યો હતો. બેટા, તું આજે ફક્ત પૈસા નથી કમાયો, પણ માણસ તરીકે બહુ મોટી શ્રીમંતાઈ કમાયો છે. આબા મનમાં જ અત્યંત સંતોષથી અને મુખપણે બબડ્યા. તેમનો એ કઠોર નિર્ણય આજે સાચા અર્થમાં સાર્થક થયો હતો. આજે એમને ખાતરી થઈ ગઈ હતી કે એમનો સિદ્ધાંત હવે માત્ર સંપત્તિનો વારસદાર નહોતો રહ્યો, પણ તે સાચા અર્થમાં એક માણસ બની ગયો હતો. આબાએ ગાડીનો કાચ ઉપર કર્યો અને અત્યંત શાંત, તૃપ્ત મને તેઓ ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા. હવે ફક્ત એક છેલ્લા ક્ષણની અને એ 15 લાખની શરતની રાહ જોવાની બાકી હતી. સંઘર્ષ, મહેનત અને આત્મ પરિવર્તનના એ પ્રવાસમાં 2 વર્ષ ક્યારે પૂરા થઈ ગયા એ કોઈને પણ ખબર ન પડી. આજે બરાબર નાસિક પર વરસાદના મોટા વાદળો ઘેરાયા હતા, પણ આજનો દિવસ એક અલગ જ પ્રકાશથી ઝળહળવાનો હતો. આજે ફરી એકવાર ફાધર્સ ડે ઉજ્યો હતો. 2 વર્ષ પહેલા આજ દિવસે રિસોર્ટ પર એ ભયાનક બનાવ બન્યો હતો. આજે આબા તેમના એ ભવ્ય અને જૂના વાડા જેવા બંગલાના ઓટલા પર એક જૂની આરામ ખુરશીમાં એકલા જ બેઠા હતા. દેવઘરના દીવાનો મન પ્રકાશ અને તુલસી ક્યારા પાસે સળગતી અગરબત્તીની સુગંધ આખા ઘરમાં મહેકી રહી હતી. હિન્દુ સંસ્કૃતિનો એ પવિત્ર અને શાંત ગર્ભાલય આજે એક પિતાના એકાંતથી થોડો ઉદાસ લાગતો હતો. આબાની આંખો ગેટ તરફ મંડાયેલી હતી. 2 વર્ષની એ શરત આજે પૂરી થઈ રહી હતી. મારો સિદ્ધાંત આવશે, એ જીત્યો હશે કે પરિસ્થિતિ સામે હારી ગયો હશે કે અહંકારમાં હજુ પણ દૂર હશે. આ વિચારથી આબાના કાળજાના ધબકારા વધી ગયા હતા. એટલામાં બંગલાના લોખંડના ગેટ બહાર એક જૂની સેકન્ડ હેન્ડ બાઇકનો ફટફટ અવાજ આવ્યો. આબાએ ચશ્મા સરખા કરીને આગળ જોયું. ગેટ ખોલીને 2 વ્યક્તિઓ ધીમે ધીમે અંદર આવી. તે સિદ્ધાંત અને તેની પત્ની નેહા હતા. આબાની આંખો પર વિશ્વાસ ન બેઠો. 2 વર્ષ પહેલા લાખો રૂપિયાનો ડિઝાઇનર સૂટ પહેરનારો સિદ્ધાંત આજે એક અત્યંત સાદા સુતરાઉ શર્ટ અને પેન્ટમાં આવ્યો હતો. પગમાં સાદી ચંપલ હતી. નેહા શરીર પર કોઈ જ ભપકાદાર સાડી કે હીરાના દાગીના નહોતા. તેણે એક સાદી પણ અત્યંત સુશીલ સુતરાઉ સાડી પહેરી હતી. ગળામાં ફક્ત મંગળસૂત્ર અને કપાળ પર મોટો ચાંદલો હતો. સાચા અર્થમાં એક મહારાષ્ટ્રીયન સંસ્કારી વહુનું રૂપ તેનામાં દેખાતું હતું. એ બંનેના ચહેરા પર તડકાના દજાડાનો કરમાયેલો રંગ હતો, પણ એ જ ચહેરા પર એક વિલક્ષણ તેજ, સંતોષ અને આત્મવિશ્વાસ હતો, જે દુનિયાના કોઈ પણ પૈસાથી ખરીદી શકાતો નથી. સિદ્ધાંત ધીમે ધીમે પગલાં ભરતો ઓટલા તરફ આવ્યો. આબા પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. તેમના વચ્ચે કંઈક સેકન્ડો સુધી મૌન, પણ હજારો ભાવનાઓથી ભરેલો સંવાદ હતો. બાપ અને દીકરો એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. બીજી ક્ષણે સિદ્ધાંતની આંખોમાંથી આંસુનો બંધ તૂટ્યો અને તે દોડીને સીધો આબાના પગમાં ઢળી પડ્યો. તેણે આબાના પગ મજબૂતીથી પકડી લીધા અને તે નાના બાળકની જેમ ડૂસકે ડૂસકે રડવા લાગ્યો. નેહા પણ માથા પર સાડીનો અંચળો રાખીને અત્યંત નમ્રતાથી આબાના પગે પડી અને તેની આંખોમાંથી પણ પછતાવાના અશ્રુ વહી નીકળ્યા. આબા, મેં આ ઘરને ક્યારેય ઘર માન્યું જ નહીં, ફક્ત સંપત્તિ અને પ્રતિષ્ઠાનું સાધન માન્યું. મુશ્કેલીમાં જ મને સંબંધોની સાચી કિંમત સમજાય. મારી દરેક ભૂલ માટે મને માફ કરો, તે હિપકા ભરતા બોલી. આબા, મને માફ કરો આબા. સિદ્ધાંતનો અવાજ રડવાથી કાંપી રહ્યો હતો. તેના આંસુ આબાના પગ પર પડી રહ્યા હતા. હું બહુ મોટો ગુનેગાર છું તમારો. પૈસાના મોહમાં હું અંધ થઈ ગયો હતો.
જે હાથે મને કોળિયો ખવડાવ્યો એ જ હાથને મેં તરછોડ્યો. પણ આ 2 વર્ષે મને મારી લાયકાત બતાવી દીધી. તડકાના દજાડા ખાતી વખતે અને પરસેવાની ધારો વહેતી વખતે મને સમજાયું કે તમે મારા માટે શું ભોગવ્યું હતું, મહેનતની ભાખરી શું હોય છે અને બાપનું કાળજું શું હોય છે એ મને હવે સાચા અર્થમાં સમજાયું. આબા, મારો અહંકાર એ સિમેન્ટની ધૂળમાં કાયમ માટે ભળી ગયો છે. સિદ્ધાંતે ધ્રુજતા હાથે પોતાના શર્ટના ખિસ્સામાંથી એક નાનો કાગળ કાઢ્યો. એ 15 લાખ રૂપિયાનો ચેક હતો. તેણે એ ચેક આબાના હાથમાં મૂક્યો. આ જુઓ આબા, 15 લાખ રૂપિયા. તમારી કોઈ પણ મદદ વગર, રઘુનાથ પાટીલના નામનો ક્યાંય પણ ઉપયોગ કર્યા વગર, પોતાના પરસેવાથી અને પ્રામાણિક કામથી મેં આ પૈસા કમાયા છે. આ સંઘર્ષમાં નેહાએ સંસારની તમામ જવાબદારી સંભાળીને મારો સાથ આપ્યો. એક રૂપિયો પ્રામાણિકપણે કમાઈને એનો હિસાબ રાખ્યો છે. તમારી શરત મેં પૂરી કરી છે આબા. પણ હવે મને તમારી સંપત્તિ નથી જોઈતી, એ મોટી કંપની નથી જોઈતી. મને ફક્ત તમારો બાપ જોઈએ છે. મને તમારા ચરણોમાં જગ્યા આપો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ. સંયુક્ત કુટુંબની જે તાકાત અને સંસ્કાર હું ભૂલી ગયો હતો એ મારે ફરી જીવવા છે. આબાની આંખોમાંથી પણ ગંગાની ધારાની જેમ અશ્રુ વહી રહ્યા હતા. તેમણે એ 15 લાખનો ચેક હાથમાં લીધો. ક્ષણભર એના તરફ અત્યંત ગર્વથી જોયું અને બીજી ક્ષણે તેમણે એ ચેક બાજુ પર ટીપાઈ પર મૂકી દીધો. તેમણે નીચે નમીને સિદ્ધાંતને ખાંડાથી પકડીને ઊભો કર્યો અને તેને પોતાના હૃદય ચરસો ચાંપી લીધો. બાપની એ ભેટ એટલી ગાઢ હતી જાણે કેટલાય જન્મોની તરસ આજે છીપાઈ રહી હોય. અરે ઘેલા, આબા રડતા રડતા પણ અત્યંત સંતોષથી ગળાગળ થઈને બોલ્યા, મને આ પૈસાની, આ કાગળના ટુકડાઓની ક્યારેય જરૂર નહોતી બેટા. મને ફક્ત મારો મહેનતો, પ્રામાણિક અને માનવતાવાળો દીકરો પાછો જોઈતો હતો, જે આજે મને મળી ગયો. બાપે આપેલી શિક્ષા એ શિક્ષા નથી હોતી. એ તો છોકરાને ઘડવા માટે, એના પગ જમીન પર રાખવા માટે આપેલી એક જડીબુટી હોય છે. આજે મારો સિદ્ધાંત સાચા અર્થમાં મોટો થયો. આજે તું જીત્યો અને તારી સાથે તારો આ ઘરડો બાપ પણ જીત્યો. આબાએ નેહાના માથા પર પ્રેમથી હાથ મૂક્યો. નેહા બેટા, આજે તું સાચા અર્થમાં આ ઘરની લક્ષ્મી શોભી રહી છે. સંકટમાં ધણીની છાયા બનીને રહી, કઠિન સમયમાં સંસારનો ગાડો ખેંચો. આપણા હિન્દુ ધર્મમાં પતિવ્રતા અને કુટુંબ સાચવનારી સ્ત્રી સર્વોચ્ચ મનાય છે. એ તે સાબિત કરી દીધું. આબાએ પોતાના ખિસ્સામાંથી પાટીલ કન્સ્ટ્રક્શનની મુખ્ય ઓફિસની ચાવી અને કેટલાક પેપર્સની ફાઇલ કાઢી. તેણે એ ચાવી સિદ્ધાંતના હાથ પર મૂકી. લે સિદ્ધાંત, આજથી કંપનીના કામકાજમાં તું મારી સાથે જવાબદારીથી સહભાગી થઈશ. યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને હું તને મારો વારસ જાહેર કરીશ. કારણ કે હવે આ જવાબદારી સંભાળવાની તાકાત, અકલ અને માનવતા તારામાં આવી ગઈ છે. જા, મોટા સાહેબની ખુરશીમાં અભિમાનથી બેસ. મને હવે નિવૃત્તિ લેવા દે. પરંતુ સિદ્ધાંતે એ ચાવી હાથમાં લીધી અને અત્યંત નમ્રતાથી પણ મક્કમતાથી માથું ધુણાવ્યું. ના આબા, હું કંપનીમાં ચોક્કસ જઈશ, પણ સીધો બોસની એસી કેબિનમાં અને એક ખુરશી પર બેસવા નહીં. હું એકદમ નીચલા લેવલથી એક સામાન્ય સુપરવાઇઝર તરીકે કામ શરૂ કરીશ. એ મજૂરો સાથે, એ કામદારો સાથે તેમનામાંનો એક થઈને તડકામાં કામ કરીશ. કારણ કે સાચા અર્થમાં કંપની એ લોકો ચલાવે છે. જે દિવસે મને લાગશે કે મેં બધા કામદારોના દિલ જીતી લીધા છે અને તમારી એક ખુરશીની લાયકાત ધરાવતો થયો છો, ત્યારે જ હું ત્યાં બેસીશ. ત્યાં સુધી મારે તમારા છત્ર છાયા હેઠળ અને એ શ્રમિકો સાથે એક કામદાર બનીને રહેવું છે. છોકરાના આ શબ્દો સાંભળીને આબાની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેમના આયુષ્યનું સાર્થક થઈ ગયું હતું. તેમણે બંને હાથ જોડીને ઉપર આકાશ તરફ જોયું. તેમની આંખો તૃપ્ત થઈ ગઈ હતી. યાદ રાખજે બેટા, આબા અત્યંત શાંત, ગંભીર અને કોઈ ઋષિ જેવા અવાજે બોલ્યા. વારસામાં મળેલી સંપત્તિ માણસને શ્રીમંત બનાવે છે, પણ પોતાની મહેનતથી કમાયેલો 1 રૂપિયો એને નમ્રતા અને માનવતા શીખવે છે. પૈસા આજે છે, કાલે નથી. સંસ્કાર જ પેઢી દર પેઢી ટકે છે. આજે તું માત્ર આ સંપત્તિનો વારસ નથી, પણ એને યોગ્ય રીતે સાચવી શકે એટલો મોટો માણસ બની ગયો છે. બહાર વરસાદ સંપૂર્ણપણે થંભી ગયો હતો. વાદળોની પાછળથી સૂર્યના અત્યંત કોમળા અને સોનેરી કિરણો આબાના એ આંગણામાં પથરાઈ રહ્યા હતા. આજે પાટીલ પરિવારને સાચા અર્થમાં તેમનો સાચો વારસદાર મળી ગયો હતો. એક ખોટા અહંકારનો કાયમ માટે અંત થયો હતો અને મહેનત, માનવતા તથા ભારતીય કૌટુંબિક મૂલ્યોના એક અત્યંત સુંદર પ્રકરણની શરૂઆત થઈ હતી. એક પિતાએ
અત્યંત કઠોર થઈને પોતાના કાળજા પર પથ્થર મૂકીને પોતાના દીકરાને નવેસરથી જન્મ આપ્યો હતો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.